પાડોશમાં રહેતા વિધર્મીએ સગીરાને પીંખી। ઉત્તર પ્રદેશનો રહેવાસી એક યુવતીની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો। આ દુષ્કર્મીની કુકર્મની જાણ થતા યુવતીની માતાએ અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ યુવકને મારીને પોલીસને હવાલે કર્યો। પહેલાથી જ પરિણીત વિધર્મી યુવકો પ્રેમજાળમાં ફસાવી હિન્દુ યુવતી કે સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવી તડછોડતા હોવાના કિસ્સા વધતા જાય છે। અમદાવાદના નિકોલના સરકારી આવાસમાં વિધર્મી યુવકે સગીરાને બ્લેકમેલ કરીને વારંવાર હવસ સંતોષી આ ભોગ બનનાર સગીરા અને દુષ્કર્મી અકીલ ખાન પઠાણનો પરિવાર એકબીજાના પાડોશી હતા। મૂળ ઉત્તર પ્રદેશનો વતની અકીલ ખાન પઠાણ કોઈ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો। તેની સાથે રહેતી યુવતીને એક નાનું બાળક પણ હતું, જેથી સગીરા તે બાળકને રમાડવા માટે થઈને વારંવાર તેના ઘરે જતી આવતી હતી। તેમજ દુષ્કર્મી પણ અવારનવાર પીડિતાના ઘરે આવતો હતો। આ વારંવારની મુલાકાત બાદ અકીલની નજર સગીરા પર બગડી। તેણે મિત્રતાના બહાને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને કેટલીક તસવીરો ખેંચી લીધી, જે બાદ સગીરાના ફોટા પાડીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું। તેમજ કોઈને વાત જણાવી તો મારી નાખવાની ધમકી પણ અકીલ ખાન પઠાણ ઉચ્ચારતો હતો। ભોગ બનનારી દીકરીએ હિંમત એકઠી કરીને માતાને વાત જણાવતા વાત નિકોલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી। નિકોલ પોલીસે કેસની ગંભીરતાને જોતા પાપી અકીલ ખાન પઠાણને ગણતરીના કલાકોમાં જ ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પારંતી આવાસ યોજના આવેલી છે ત્યાં આગળ આજુબાજુમાં 2 જણા રહેતા હતા, જેમાં એક સગીર દીકરી હતી અને તેની બાજુમાં એક જે અકીલ ખાન પઠાણ કરીને યુવક રહેતો હતો। એણે આગળ અવારનવાર એના ઘરે પોતાનું નાનું બાળક લઈને રમાડવા જતો હતો। એ બાબતે જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવેલો, ત્યારબાદ ફોનની આપ લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા। ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો। જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે માથાકૂટ કરેલી હતી। વિધર્મીએ આચરેલા કારસ્તાનની જાણ તેની માતાએ પાડોશમાં રહેતા એક યુવકને કરી। આ યુવકે હિન્દુ સંગઠન બજરંગ દળના યુવકોને વિધર્મીના પાપની જાણકારી આપી, જેથી બજરંગ દળના કાર્યકરોએ દુષ્કર્મ આચરનારા અકીલ ખાન પઠાણ અને તેના ભાઈને ધમકાવીને ઉસ્માનપુરા વિસ્તારની એક ઓફિસમાં લઈ જઈને સખત માર માર્યો હતો। આ મારપીટ અંગે દુષ્કર્મીના ભાઈએ સગીરાની માતા અને બજરંગ દળના અજાણ્યા કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જે સગીર દીકરી છે એની જે માતા છે એણે અન્ય એક કોઈ ગણેશ નામના વ્યક્તિને આ બાબતે જાણ કરેલી હતી, જેથી અન્ય કેટલાક લોકોએ જે આરોપી છે એનો ભાઈ છે ફરહાન એ ઘરે હતો, એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા અને ત્યાં ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી હતી અને માર મારેલો હતો। અને જે આરોપી છે અકીલ ખાન પઠાણ પોતે સાબરમતી સેન્ટ્રલ જેલ કોની સાથે ગયેલો હતો, ત્યાંથી પણ એને ત્યાં ઉસ્માનપુરા બોલાવીને એને ઉસ્માનપુરા ઓફિસમાં માર માર્યો હતો। ત્યારબાદ એને અહીંયા આગળ નિકોલ મૂકી ગયેલા હતા। જેમાં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે। નિકોલ પોલીસે નિષ્પક્ષ કાર્યવાહી કરતા દુષ્કર્મીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો, તો અપહરણ અને માર મારવાની ફરિયાદ અંગે સત્વરે તપાસ કરીને 2 સંદિગ્ધોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। હિન્દુ સંગઠનો અને પીડિતાની માતાએ સગીરાની જિંદગી બરબાદ કરનારા અકીલ ખાન પઠાણને કાયદાની રાહે કડક સજા મળે તેવી માંગણી કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।